मानसी भारतीय जनता पार्टीના સિનિયર નેતા અને રામ મંદિરની લડતમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણી કે જેમને ભારત રત્નનો ખિતાબ મળશે। વડાપ્રધાન મોદી કે જેમણે ટ્વીટ કરીને તેની માહિતી આપી છે। વડાપ્રધાન મોદીએ એક્સ પર આ વિશે પોસ્ટ કરતા લખ્યું છે કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। વડાપ્રધાન મોદીની આ પોસ્ટ જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એક્સ હેન્ડલ પર તેમણે આ ટ્વીટ કર્યું છે। આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક છે। ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે। આ ટ્વીટ જે આપ જોઈ રહ્યા છો તેમાં વડાપ્રધાન મોદી લાલકૃષ્ણ અડવાણી માટે આ કહી રહ્યા છે। તેમણે કહ્યું છે કે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી અને તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે। વડાપ્રધાને આ ટ્વીટ કર્યું છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે ભારત રત્ન માટે। લાલકૃષ્ણ અડવાણી કે જે ભાજપના સિનિયર નેતા રહ્યા છે, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ નાદુરસ્ત તબિયતના કારણે ન પહોંચી શક્યા, પરંતુ તેઓની સક્રિય ભૂમિકા રામ મંદિરના નિર્માણ માટેના સંઘર્ષમાં સક્રિય ભાગ ભજવ્યો અને તેઓ ભારતના નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે અને તેઓને જ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। જે ખિતાબને લઈને વડાપ્રધાન મોદીએ એક્સ હેન્ડલ પર ટ્વીટ કર્યું અને ત્યાર પછી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે અને તેની ખુશી અત્યારે ચારેકોર છે। વડાપ્રધાન મોદીએ તેમની સાથેની તસવીર છે, તેમની સાથેનો જે ફોટો છે તે શેર કરીને તેમના વિશે લખ્યું છે। તો મહત્વની વાત છે કે વડાપ્રધાન મોદી દ્વારા એક્સ હેન્ડલ પર આજ અંગે જાહેરાત કરવામાં આવી અને તેમના વિશે લખવામાં આવ્યું। વડાપ્રધાન મોદીએ અડવાણીનું ભારતના વિકાસમાં યોગદાન આપવું અવિસ્મરણીય છે તે વાતનો ઉલ્લેખ કર્યો। લાલકૃષ્ણ અડવાણી કે જે પાર્ટીના એકમાત્ર એવા નેતા છે કે જે 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સૌથી વધુ સમય સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે। પહેલી વખત તેઓ 1986 થી 1990 અને ત્યાર પછી 1993 સુધી અધ્યક્ષ રહ્યા હતા। 1998 અને પછી 2004 થી 2005 સુધી પાર્ટીના અધ્યક્ષ તેઓ રહ્યા અને સાંસદ તરીકે 3 દાયકાની લાંબી ઇનિંગ રમ્યા પછી આખરે લાલકૃષ્ણ અડવાણી કે જે પહેલા ગૃહમંત્રી બન્યા અને બાદમાં અટલજીની કેબિનેટ 1999 થી 2004ની વચ્ચે નાયબ વડાપ્રધાન તરીકે તેઓ રહ્યા હતા। લાલકૃષ્ણ અડવાણીની આ જે સફર રહી છે અને તેમની જે કારકિર્દી છે તેને લઈને આ વાતચીત થઈ રહી છે। ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના 7મા નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી કે જેમનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ થયો હતો અને તેમને જ ભારત રત્ન ખિતાબ આપવામાં આવશે, એનાયત કરવામાં આવશે। અડવાણી કે જે 2002 અને 2004ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, એ સમયે તેઓ ભારતના 7મા નાયબ વડાપ્રધાનનું પદ તેમણે સંભાળ્યું હતું। આ પહેલા તેઓ 1998 થી 2004 સુધી તેઓ બીજેપીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ જેમાં ગૃહમંત્રી રહ્યા। તો આખરે જે ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે ભારત રત્ન જે તેમને આપવામાં આવશે લાલકૃષ્ણ અડવાણી, આપણી સાથે જે ગેસ્ટ જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય સમીક્ષક છે અને રીના બ્રહ્મભટ્ટ જે વરિષ્ઠ પત્રકાર છે, આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। જ્યારે વડાપ્રધાન મોદીએ પોતાના એક સેન્ડર કે ટ્વીટ કર્યું અને તે પછી અત્યારે સૌથી વધારે ખુશી લાલકૃષ્ણ અડવાણી કે જેમને ભારત રત્ન ખિતાબ એનાયત કરવામાં આવશે। રીનાબેન, આપનું શું કહેવું છે? જી બિલકુલ સાચી વાત છે, એકદમ યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય છે। માસી તમે જુઓ કે હમણાં તાજેતરમાં આપણે જોઈએ કે ઐતિહાસિક ભારત માટે ઐતિહાસિક કદમ સમા રામ મંદિરનો તમે જુઓ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, જેમાં તમે જુઓ કે આખો દેશ સમગ્ર દેશ એકજૂથ થઈ અને રામના નામથી રંગાયો હતો। આ વસ્તુની ખૂબ ઇફેક્ટ થઈ, જેમાં ખરેખર પાયાના કાર્યકર તરીકે તમે જુઓ કે જેણે શરૂઆત કરી હતી એમાં લાલકૃષ્ણ અડવાણી હતા। તમે જુઓ કે સમગ્ર ખરેખર જોવા જઈએ તો એમનો જસ આમ જોવા જઈએ તો એમને ફાળે જાય છે। ત્યારે મોદીજીએ ખરેખર કહી શકાય કે લોકોને એવું લાગતું હતું કે તેઓ પધારી નતા શક્યા, કે ખરેખર લાલકૃષ્ણ અડવાણીને ભૂલાયા છે કે જેઓ પાયાના કાર્યકર હતા અને કહી શકાય કે રામ મંદિરનો જે આખો ઇતિહાસ છે અને ભાજપને ખરેખર એક હિન્દુત્વનું મોહરું આપી અને ભાજપને જે 2 સીટોથી લઈ અને આજે તમે જુઓ કે ભાજપ ક્યાં પહોંચ્યો છે કે કહી શકાય કે સૌથી દેશની પ્રતિષ્ઠિત પાર્ટી છે અને સૌથી મોટી પાર્ટી છે,
તે બનાવવામાં પણ કહી શકાય કે લાલકૃષ્ણ અડવાણીનો મોટો ફાળો છે. કેમ કે એમણે 1990માં જે રથયાત્રા ચાલુ કરી હતી એના લીધે તમે જુઓ કે ભાજપને કહી શકાય કે ધીમે ધીમે તબક્કાવાર આગળ વધ્યો હતો ભાજપ. અને આજે તમે જુઓ કે એની પાસે કરોડો કાર્યકરો છે અને આગામી જે લોકસભા છે એમાં પણ પ્રચંડ બહુમતી એ મેળવશે. એમાં એક પૂરેપૂરું જણાવ્યું છે, સંભાવના પૂરેપૂરી છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે લાલકૃષ્ણ અડવાણીનો ફાળો જેવો તેવો નહોતો. અને ખાસ મુખ્યત્વે વાત એ છે માનશે કે લોકોને એવું હતું ખરેખર કે જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે એ ચર્ચા હતી કે એમને ક્યાંક ભૂલાયા છે, એમને ક્યાંક છેવાડે કરાયા છે. અને આપણે જોઈએ છે કે એ ઘણા આજે એજેડ વ્યક્તિ થઈ ચુક્યા છે. એટલે હવે કહી શકીએ કે રાજકારણમાં ક્યાંક સક્રિય ન રહી શકે, પરંતુ તેમ છતાં એમના જે બલિદાનો છે, એમણે જે કહી શકાય કે એક સક્રિય કાર્યકર તરીકે ભાજપને કહી શકાય કે સિંચીને વટવૃક્ષ બનાવ્યો છે. અને જે બધા કાર્ય કર્યા છે એનું કહી શકાય કે આજે ઇનામ એમને મળ્યું છે. એટલે ખરેખર કહી શકાય કે યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય છે, જેથી એમના દિલમાં પણ એમ થાય કે ભાઈ ભાજપે એમનું સન્માન કર્યું છે. ઓકે, ખૂબ સારી રીતે આપે કહ્યું. રીનાબેન, પ્રદ્યુમનભાઈ આપની પાસે આવું છે. એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે એનડીએ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાઓમાં પણ તેઓ સામેલ રહ્યા. સાથે સાથે 2002 અને 2004ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના 7મા નાયબ વડાપ્રધાન તરીકે એટલે કે બીજેપીની અંદર તેમનું ખાસ યોગદાન, એ પાયો તેમાં નાખનારાઓમાંથી લાલકૃષ્ણ અડવાણી એક છે. અડવાણીજીનો તો યોગદાન ભાજપ માટે બહુ જ મોટું છે. એમના 2 સીટની જયારે હતું, ભાજપની 2 જ માત્ર સીટ હતી, એમાંના પૈકી એક અડવાણીજી હતા. ત્યારથી લઈને આજના જે આ 300ની સંખ્યા કે જે સમથિંગ છે ત્યાં સુધીનું આ યાત્રામાં અડવાણીજીનું મુખ્ય યોગદાન હતું. પણ પછી એમને જે પાછળ ક્યાંક રાજકીય કારણોસર કે ઉંમરના કારણે થોડા બેકગ્રાઉન્ડ ગયા, બેક સાઈડમાં, એ સમયને જોતા વાત કરતા રામ મંદિરનો જે સંપૂર્ણ યશ એમને જ મળવો જોઈએ, એમને છતાંય ક્યાંક દૂર હતા. અને આ ભારત રત્ન આપવાથી એમને છે ને રામ મંદિરનો યશ સંપૂર્ણ મળ્યો એવું ગણાય. ભારત રત્ન એમને નવાજવાનું પીએમ સાહેબે જે નક્કી કર્યું છે એ ખરેખર સરાહનીય છે કે એક રામ મંદિરનો પૂરો યશ આમ તો અડવાણીજીને જ મળવો જોઈએ. પણ છતાંય જે તે અત્યારે વર્તમાન સમયમાં એમનો રોલ નથી ઉંમરને લીધે કે કોઈ જે તે સંજોગો, પણ ભારત રત્નથી એમના અનેક એવા પોતાના અંગત એમને જે હશે વિષાદ એ આનાથી દૂર થશે. અને જે રીતે ભાજપે એમને ઘણી જગ્યાએ સાઇડ લાઈન કર્યા હતા, એ ઘણી બધી અમુક બાબતો અનબિલીવેબલ હતી. એવો જ આ નિર્ણય એમને પણ આ સુખદ લાગશે કે એમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. ખરેખર એક સારું કાર્ય છે અને ભાજપના નાનામાં નાના કાર્યકરને આના માટે એક આનંદની અનુભૂતિ થશે અને એમના માટે એક સારી વાત છે. અને જોઈએ તો હજી આગળ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની કદાચ શક્યતાઓમાં હતા અડવાણીજી, કદાચ હવે એ રેસમાંથી પણ બહાર નીકળી જાય શક્યતા છે. પણ ઓવરઓલ સારી વસ્તુ છે. ભારત રત્ન માટે એક લાયક વ્યક્તિ છે અને સન્માની વ્યક્તિ છે. હાજી બિલકુલ. રીનાબેન, જે તે સમયે જ્યારે વડાપ્રધાન મોદી બન્યા તે પછી એક સમય એવો હતો કે જ્યારે તમામ સિનિયર નેતા ઉપસ્થિત હતા, તે પછી એ બધા જ સિનિયર નેતાઓ કે જે વર્ષોથી બીજેપી સાથે જોડાયેલા હતા, પછી તેઓમાંથી બધાને અલગ અલગ કરીને નવા લોકોને તક આપવામાં આવી. ત્યારે તે સ્ટેજ પરનું ચિત્ર છે આપણી સમક્ષ આવી જાય તેવું કહેવાતું કે આ બધાને તો સાઇડલાઇન કરી દેવામાં આવ્યા અને હવે તો આ નેતાઓ ક્યારેય ક્યાંય જોવા જ નહીં મળે. જેણે ભાજપની અંદર પોતાનું યોગદાન આપ્યું તે લોકો ખોવાઈ ગયા. અને લાલકૃષ્ણ અડવાણી સાથેના તેમના જેટલી પણ તસવીરો આપણે જોઈ હશે તેમાંથી એ સ્પષ્ટ થતું કે તેઓ તેમને હંમેશા વિનમ્ર રહેતા. બિલકુલ સાચી વાત છે. આપણે જોઈએ છે કે પાછલા કેટલાક સમયમાં જ્યારનું ભાજપ કહી શકાય કે લોકસભામાં પીએમ મોદી કહી શકાય કે જ્યારે નરેન્દ્ર મોદીજી તમે જુઓ કે વડાપ્રધાન બન્યા એ પછીનો તબક્કાવાર તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ખરેખર મોદી મનોહર જોશી હોય કે પછી જે ભાજપના મુખ્ય કહી શકાય કે જૂના ચહેરાઓ લાલકૃષ્ણ અડવાણી હોય, વોટેવર જે નેતાઓ હતા કે જેમનો સિંહ ફાળો રહ્યો છે ખરેખર ભાજપને કહી શકાય કે વટવૃક્ષ બનાવવામાં, એ લોકો ક્યાંક ગાયબ થઈ ગયા હતા. એટલે એની પાછળના કારણો અનેક હોઈ શકે છે. કેમ કે પડદા પાછળની જે રાજકીય ગતિવિધિઓ હોય છે એમાં કેટલાક અંગત કારણો પણ હોય છે, કેટલાક જાહેર કારણો પણ હોય છે. અને બીજું કે મોદીજીએ જે અપનાવેલી જે થિયરીઓ હોય છે કહી શકાય કે નવા ચહેરાઓને આગળ લાવવા, જો કે એ થિયરી હમણાં લાવવામાં આવી છે ખાસ તો આમ જોવા જઈએ તો. પરંતુ જે મેં શરૂઆતમાં કહ્યું કે ક્યાંક ને ક્યાંક એવું છે કે કોઈ વિખવાદ અથવા તો પછી કહી શકાય કે કેટલીક અંગત બાબતો જે કહી શકાય કે એમને કોરાણે મૂકવામાં આવ્યા હતા.
અને એવી ફિલિંગ્સ ખરેખર માનસી તમે જો રાજકીય ગતિવિધિઓની હું નથી વાત કરતી, પરંતુ લોકોની પણ રહી છે. એ ખરેખર આ નેતાઓ જે કહી શકાય કે આપણે જોઈએ છે કે કહી શકાય કે સાતમી વખતે એ કહી શકાય કે નાયબ વડાપ્રધાન હતા, તેમ છતાં ક્યાંક ને ક્યાંક એમને બાય લાઈન કરવામાં આવ્યા હતા, સાઈડમાં કરવામાં આવ્યા હતા. એ વખતે એમાં ખરેખર કહી શકાય કે એમની દિલ પર શું ગુજરી હશે, એમની વ્યથા એ પણ ક્યાંક ને ક્યાંક રજૂ થતી હતી અને લોકમુખે પણ કહી શકાય કે આ ચર્ચા હતી. ત્યારે આખરે છેલ્લે જીવનના ખરેખર ક્યાંક કહી શકાય કે જીવનની આથમતી સંધ્યા કહી શકાય આમ તો, કેમ કે હવે ઘણા વયોવૃદ્ધ છે અને હવે ઈચ્છે માની લો કે મોદીજી ઈચ્છે તો પણ પોતે કહી શકાય કે રાજકારણમાં કોઈ સક્રિય ભૂમિકા ભજવી શકે એ સ્થિતિમાં અત્યારે નથી. ત્યારે એમનું જે બહુમાન કરવામાં આવ્યું છે ચોક્કસપણે કહી શકાય કે કાબિલેદાલ છે અને એમ લાગે છે કે એમના સાથે જે અન્યાય થયો હતો ક્યાંક ને ક્યાંક એનું કહી શકાય કે આજે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અથવા તો કહી શકાય કે એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એમણે જે પણ કર્યું હતું એનો એમને બદલો વાળવામાં આવ્યો છે. એટલે આ કહી શકાય કે મોદીજીની અહીં આ પ્રશંસા ચોક્કસપણે થવાની છે, કેમ કે ભારત રત્ન જેવો ખિતાબ આપી અને એમને કહી શકાય કે ન્યાય આપવામાં આવ્યો છે આજે વર્ષો પછી. એટલે જે કોરાણે મૂકવામાં આવ્યા હતા એનું કહી શકાય કે એમને માનદ સન્માન જે કહી શકાય કે આપવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક એમની એક પ્રકારે કદર કરવામાં આવી છે. એટલે આ વસ્તુના પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સારા પડઘા પડવાના છે. અને મોદીજીની કાબિલે કહી શકાય કે કદર થશે કે મોદીજીએ મોડે પણ કહી શકાય કે એમની કદર કરી અને ભારત રત્ન જેવો જયારે ખિતાબ આપ્યો હોય ત્યારે સીધી વાત છે કે એમને ઘણું બધું માન મળ્યું છે. ઓકે, પ્રદ્યુમનસિંહ આપની પાસે આવું છું. જયારે વડાપ્રધાન મોદીએ તેમના વિશે લખ્યું તો તેમાં તેમણે એમના વિશે ઘણું બધું લખ્યું છે. તેમની કામ કરવાની શૈલી હોય, તેમની દાયકાઓ સુધીની સેવા હોય, તેમની જાહેર જીવનમાં કામ કરવાની વૃત્તિ હોય, અખંડિતતા પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, જે નેતૃત્વ, જે વ્યક્તિ કે જેણે રામ મંદિર માટે ઘણું કર્યું, તેમની સક્રિય ભૂમિકા રહી અને તેવું જ્યારે ન પહોંચે જવાબ એ હતો કે નાદુરસ્ત તબિયત હતી. પરંતુ હવે જે ભારત રત્ન તેમને એનાયત કરવામાં આવશે અને જે એલાન કરવામાં આવ્યું છે તેનાથી કેટલી ખુશી? હેલો જી પ્રદ્યુમનભાઈ, આપ સાંભળી શકો છો? હા, હવે આવ્યો અવાજ. હા, બિલકુલ. લાલકૃષ્ણ અડવાણી માટે વડાપ્રધાન મોદીએ જે કંઈ પણ લખ્યું છે, એટલે કે જે ચર્ચાઓ હતી તેના ઉપર એમણે પૂર્ણવિરામ મૂકી દીધું કે એ સિનિયર નેતાઓ જેમણે તેમને સાથ આપ્યો તેઓને તેમને સાઇડલાઇન કર્યા હતા. પરંતુ તેમની પોસ્ટ વાંચશો તેવું ચોક્કસથી જોવા મળશે કે તેમનું યોગદાન અહીં સર્વશ્રેષ્ઠ રહ્યું છે અને તેને લીધે જ તેમને આ ભારત રત્ન મળી રહ્યું છે. હા હા, અડવાણીજીની વાત કરીએ તો ભલે પોતે રાજકીય વ્યક્તિ હતા પણ આ જાહેરાત બિન રાજકીય જેવી જ ગણી શકાય. અડવાણીજી અત્યારે કોઈ સીધો એમને ભારત રત્નથી કોઈ પાર્ટીને સીધો બેનિફિટ નથી, પણ એક જવાબદારી પૂર્ણ કરી છે, બહુ જ સરસ કાર્ય કર્યું છે. અને અડવાણીજી જયારે ભાજપમાં કાર્યરત હતા અને એ જેને કહેવાય કે સામા પ્રવાહ છે, સામા પ્રવાહે જયારે ચેલેન્જ ઘણા બધા હતા અને ભાજપને એમણે જે પાયામાંથી ઉભી કરવામાં એમનું જે યોગદાન છે. પ્રદ્યુમનસિંહ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે સાંસદ સભ્ય MP કિરીટ સોલંકી જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે GSTV ની અંદર. લાલકૃષ્ણ અડવાણી કે જેઓને ભારત રત્ન ખિતાબ એનાયત કરવામાં આવશે, વડાપ્રધાન મોદીએ કહ્યું છે તેમને ખિતાબ મળવા જઈ રહ્યું છે, આપની શું પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને આપણા પૂર્વ નાયબ મુખ્ય વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા જયારે એનાયત કરવાની ઘોષણા થઈ છે, ખરેખર આ ખૂબ જ આનંદના સમાચાર છે. અને લાલકૃષ્ણ અડવાણીજી એક એવું દિગ્ગજ નેતૃત્વ હતું, મને લાગે છે કે નેતૃત્વ એ સર્વ સમાવેશી નેતૃત્વ હતું અને અડવાણીજી અને અટલજીની જોડીએ ભારતીય જનતા પાર્ટીને જે ઉપર લાવવામાં જે યોગદાન આપ્યું છે, હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને લાગે છે કે આ જે સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું છે એ ફક્ત લાલકૃષ્ણ અડવાણીજીનું નથી, એ દેશના સમગ્ર દેશવાસીઓનું સન્માન છે. એ બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અડવાણીજીને હું વંદન કરું છું. બિલકુલ, આભાર કિરીટભાઈ, આપ GSTV સાથે જોડાયા તે બદલ. તો પ્રદ્યુમનભાઈ, કિરીટ સોલંકી તેમણે કહ્યું કે આખરે એ નેતૃત્વને, એ નેતા કે જેમને ખરેખર જે તેના હકદાર હતા અને તેઓને જ આ ખિતાબ મળ્યો છે. હાજી, ચોક્કસ. જાણે એમ પણ કહી શકાય કે રામ મંદિર યાત્રાનું અને ભગવાન રામના મંદિર બન્યા પછી સૌથી પહેલા આશીર્વાદ અડવાણીજીને મળ્યા છે એવું ચોક્કસ કહી શકાય. ભલે અડવાણીજીની ત્યાં હાજરી નહોતી પણ એમની ગેરહાજરી પણ નોંધાણી અને એમને આ ભારત રત્નનો એવોર્ડ અપાણો ખરેખર
સારી વાત છે. રાજકીય વાતચીત આખી ઉપરવટ છે, અલગ વાત છે. ને દેશમાં માણસને યોગદાન આપે છે, જે કોઈ યોગદાન આપે છે એના ફળ પણ મળે છે, એનું લોકોને એક વિશ્વાસ આવશે કે સારા કાર્ય તમે કોઈ પણ કરો ગમે ત્યારે એ દીપી ઉઠે છે. હાજી રીનાબેન, અટલ સરકારની અંદર તેમની કામગીરી, અટલ અને અડવાણી જે રીતે વાત કહેવાય કે આખરે જે રીતે પક્ષને ઊંચો કઈ રીતે લાવવો, રાજનીતિને એક બાજુ સાઈડ કરીને દેશની અંદર કામ કઈ રીતે કરવું, પ્રગતિ કઈ રીતે કરવી, કામો કઈ રીતે કરવા, એ આપણે અટલ સરકારની અંદર જોઈ ગયા છીએ. અને એ લાલકૃષ્ણ અડવાણીની અંદર તેઓ રહ્યા હતા એટલે એમની પણ કામગીરી ખૂબ જ બિરદાવવા લાયક રહી છે. વડાપ્રધાન મોદીની પોસ્ટની અંદર પણ આ એક ઝાંખી ચોક્કસથી જોવા મળી. બિલકુલ સાચી વાત છે. આપણે જોઈએ કે 1985 ની અંદર તમે જુઓ કે લગભગ ફક્ત 2 સીટો પર ભાજપ હતી અને મૂળ જનસંઘ હતું. જનસંઘમાંથી પ્રગટેલી આપણે જોયું કે ભાજપ હતું. અને એ સમયે તમે જુઓ કે ક્યાંય દૂર સુધી કોંગ્રેસની એક પ્રકારે કહી શકાય કે કથ્થું શાસન હતું કે દૂર સુધી ક્યાંય દેખાતું જણાતું નહોતું કે ખરેખર ભાજપ આ પ્રકારે પ્રચંડ બહુમતી સાથે આગળ વધશે. અને એક સમય એવો હશે કે ગુજરાતમાં તમે જુઓ કે 30 વર્ષથી એનું શાસન છે અને ભવિષ્યમાં પણ તમે જુઓ કે હજી પણ ભાજપ જ આવશે એવા એંધાણ છે. કેમ કે તમે જુઓ કે વિપક્ષ તો ધીમે ધીમે તબક્કાવાર નામશેષ થતું જાય છે. અત્યારે ડબલ ડિજિટમાં છે, પરંતુ આવનારા સમયમાં એક ડિજિટ સિંગલ ડિજિટમાં આવી જશે એવી પૂરી શક્યતા છે. તો આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં પણ તમે જુઓ કે આ જ સ્થિતિ છે. એટલે ઇન્ડિયા ગઠબંધન જે છે એ પણ વિખેરાઈ જવા પર છે. એટલે ટૂંકમાં કહી શકાય કે અત્યારનું જે ચિત્ર આપણે કહીએ તો એ ચિત્રમાં ક્યાંક ને ક્યાંક LK અડવાણી જે કહી શકાય કે એ પોતે એક મુખ્ય સૂત્રધાર રહ્યા છે અને પાર્ટીના એવા પ્રચંડ નેતા છે કે જેમણે કહી શકાય કે ભાજપનો મુખ્ય જે ચહેરો છે આજે પણ હિન્દુત્વ એજન્ડા એ પણ કહી શકાય કે આપનાર લાલકૃષ્ણ અડવાણી જ હતા. રામ મંદિરનો જે કહી શકાય કે મુખ્ય જે એમનો વિચારધારા જે હતી, રામ મંદિર હોય કે કાશ્મીરની તમે જુઓ કે ધારા 370 હોય, આખો જે સમગ્ર એજન્ડા હતો તમે જુઓ કે એમાં વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી આ બધા નેતાઓ હતા. એટલે ખરેખર આમ જોવા જઈએ તો શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી આ બધા જે છે એ પાયાના મુખ્ય કાર્યકરો હતા અને એમને મળેલો ખિતાબ એનાથી મોટું કઈ જ તેમના માટે ન હોઈ શકે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આપણી પાસે અન્ય મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. નમસ્કાર, GSTV ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12ના ટકોરે વાત કરવી છે ભરતીના મોસમની. ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવે તેમ તેમ પક્ષ પલટુઓની મોસમ ખીલી ઉઠે. એ પક્ષ પલટુઓ કે જેમના માટે અત્યારે એક જ ઉદ્ધાર છે અને એક જ દ્વાર છે અને એ છે ભાજપ. હવે આ એ જ ભાજપ છે કે જે કોંગ્રેસ મુક્તની વાત કરતું, કોંગ્રેસના સફાયાની વાત કરતું, પણ અત્યારે તો ભાજપ પણ કોંગ્રેસ મુક્ત નહીં, ખરેખરમાં કોંગ્રેસ યુક્ત થતું જઈ રહ્યું છે. અને એક પછી એક નેતા કે જે ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે, પણ ખરેખરમાં તો કોંગ્રેસના સફાયામાં ભાજપમાં કોંગ્રેસીઓનો જમાવડો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે વાત શું ભાજપનું થઈ રહ્યું છે કોંગ્રેસીકરણની. ભારતીય જનતા પાર્ટીનું શું ખરેખર કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે? અને આ મુદ્દો એટલા માટે કહેવો પડે કારણ કે કોંગ્રેસમાંથી એક પછી એક જે નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે અને તે પણ લોકસભાના ચૂંટણી ટાળે જ ભારતીય જનતા પાર્ટીનો જે ભરતી મેળો યોજાયો છે તેના ઉપરથી આ વાત કહેવી એટલી જરૂરી બની જાય છે. એક પછી એક કોંગ્રેસી નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જાણે તત્પર ને આતુર હોય તેવું જોવા મળે. ભાજપના ભરતી મેળામાં આજે વધુ કોંગ્રેસી નેતાનો ઉમેરો થયો છે. કોંગ્રેસના નેતા ઉમેરા છે. કેશોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અરવિંદ લાડાણી કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ગયા છે. અરવિંદ લાડાણી જોડાયા છે, તેની સાથે કાર્યકરો પણ જોડાયા છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય છે ભૂપત ભાયાણી કે જેમણે પહેલા રાજીનામું આપ્યું હતું ને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને આ બંને નેતાઓ સાથે મોટા પ્રમાણની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જે હવે કોંગ્રેસના નથી રહ્યા પરંતુ ભાજપના થયા છે. જૂનાગઢના ભેસાણની અંદર આનું આયોજન થયું. અત્યાર સુધીમાં 100 થી વધુ કોંગી નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ચૂક્યા છે. એ કોંગ્રેસના નેતાઓ કે જે કોંગ્રેસ સાથે હતા પરંતુ હવે તો કોંગ્રેસે જેનો ભાવ પૂછ્યો નહીં તેમને ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા મળી ગયા છે. તો આજ અંગે વધુ વાતચીત માટે આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રીના બ્રહ્મભટ્ટ. રીનાબેન, સૌથી પહેલા આપની પાસે આવું છું. હંમેશા ભારતીય જનતા પાર્ટી એવું કહેતું જે તે સમયે કે કોંગ્રેસ મુક્ત ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ આ દ્રશ્યો જોતા તો એવું લાગે છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે.
જે માનસી એકચ્યુઅલમાં તમે જુઓ કે ખરેખર આમ જોવા જઈએ તો 2004 થી કહી શકાય કે આ ક્યાંક ને ક્યાંક પ્રક્રિયા શરૂ થઈ છે. 2004 ની આમ જોવા જઈએ તો વાત કરવામાં આવે તો એ વખતે અસંતોષ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય, કેમ કે 2004 ભાજપનું કહી શકાય કે એટલું પ્રચંડ કહી શકાય કે સમર્થન નહોતું, અથવા તો કહી શકાય કે એમનું નેતૃત્વ એટલું મજબૂત નહોતું અને એટલી સીટો પણ નહોતી. પરંતુ તેમ છતાં 2004 થી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા ધારાસભ્યો કહી શકાય કે ભાજપમાં પ્રવેશી ચૂક્યા છે. એ સિવાય તમે જો કે હમણાંની જ વાત કરવામાં આવે ખરેખર તો કોંગ્રેસ અને આપના 12 જિલ્લા પંચાયતના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો એટલે 12 નગરસેવકો, ક્ષેત્રીય નેતાઓ, 3 એપીએમસી ના અધ્યક્ષો, 50 સહકારી નેતાઓ, 45 તાલુકા પંચાયતના સભ્યો અને બીજા હમણાં તાજેતરની જ વાત કરવામાં આવે કે જે અરવલ્લી જિલ્લાના હોય, સાબરકાંઠા, બનાસકાંઠા એમ તમામ જેટલા 40 બસો ભરીને સીધા 2100 જેટલા કાર્યકરો કહી શકાય કે ભાજપમાં જોડાયા હતા. અને આ કઈ નવી વાત નથી. તમે જુઓ કે વાસ્તે ગાસ્તે કહી શકાય કે ભાજપમાં જે ભરતી મેળો હમણાં હાલમાં જે યોજાઈ રહ્યો છે તોડફોડ કમિટી અંતર્ગત, એ પ્રકારે તમે જુઓ કે કોંગ્રેસને ભરપૂર પ્રમાણમાં કોંગ્રેસ, આપ, અપક્ષ એમ તમામ પ્રકારના કહી શકાય કે અલગ અલગ પાર્ટીના નેતાઓ, અપક્ષ સહિતના લોકોને આવકારવામાં આવી રહ્યા છે અને એમને વેલકમ કરવામાં આવી રહ્યું છે. અને પાછળનું કારણ એવું છે કે ભાજપમાં એક પ્રકારની કહી શકાય કે એક એમની થિયરી પ્રમાણે આ વખતે ભાજપ તમામ 400 જેટલી બેઠકો જીતવા માંગે છે, ગુજરાતની તમામે 26 અને લગભગ 5 લાખના માર્જિનથી જીતવા માંગે છે. એટલે જ્યાં જે તે ક્ષેત્રમાં જે નેતાનું વર્ચસ્વ હોય, પ્રભુત્વ હોય, એ લોકોને કહી શકાય કે આવકારી અને પોતાના ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પક્ષાંતર કરાવી અને તે વિસ્તારની બહુમતી પ્રાપ્ત કરવામાં આવે છે. પરંતુ ખરેખર જોવા જઈએ તો માનસી વસ્તુ એક એ પણ છે કે ક્યાંક ઇમેજ ખરડાય છે. ઇમેજ એ ખરડાય છે કે ભાજપ પાસે પોતાનો આજે તમે જો કે મુખ્ય જનાધાર છે, લોકો કહી શકાય કે ભાજપ તરફી વધુ ને વધુ વળી રહ્યા છે. રીનાબેન, બીજેપીનો તો જેટલો ફટકો ન પડે, પરંતુ કોંગ્રેસે તો વિચારવું જોઈએ કે કોંગ્રેસમાંથી એમના એ નેતાઓ કે જે નેતાઓ વર્ષોથી જોડાયેલા હોય એઓને અચાનક લોકસભા કે ઇલેક્શન વખતે એવું તો શું થાય કે ભાઈ બીજેપી જ મારો સારો છે અને બીજેપી પણ તત્પર હોય તમામ નેતાઓને આકર્ષવા માટે. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવું છું. કોંગ્રેસમાંથી એવા નેતાઓ, પહેલા તો ભૂપત ભાયાણી જે તે સમયે રાજીનામું આપ્યું તે પણ જોડાશે, ચિરાગ પટેલ તેમાંથી ગયા તે પણ જોડાશે, આમ આદમી પાર્ટી હોય, અન્ય પક્ષ હોય, અપક્ષ હોય, પરંતુ કોંગ્રેસમાંથી એ નેતાઓ કે જેઓને કોંગ્રેસમાં ભાવ નહોતો પહોંચાતો, હવે એને તો ભારતીય જનતા પાર્ટી હોદ્દા સાથે સ્વીકારી રહી છે. જે કઈ આપણે ભરતીનો દાયરો જે છે, ભરતીનો કોંગ્રેસ લોકોનો ભરતીનો દાયરો ખાલી રાજ્ય લેવલે નથી, એ રાષ્ટ્ર લેવલે વિસ્તરી રહ્યો છે. રાષ્ટ્ર લેવલે અહીંયા રાજ્ય તો છે જ તે, રાષ્ટ્ર લેવલે પણ એ જ છે. કોંગ્રેસ મુક્તની સૂત્ર સાથે ચાલુ થયેલી આ રાજકીય યાત્રા કોંગ્રેસ યુક્ત તરફ જઈ રહી છે, ચોખ્ખું દેખાઈ રહ્યું છે પ્રજાજનોને. અને એ પણ ખરેખર પ્રજાજનો પણ વિચારી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે. એક ના રાજકીય જરૂરિયાત હોય કોઈ નો ડાઉટ, પણ એક સિદ્ધાંત એક ચોક્કસ હોવા જોઈએ. આપણે જોઈએ તો 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવકની શરૂઆત થઈ, આરએસએસની એક ચોક્કસ રાષ્ટ્રીય વિચારધારા સાથે, સંસ્કૃતિના સલામતી, સંસ્કૃતિના એક ઇન્ટેન્સ સાથે અને સાચો લોકતાંત્રિક રામ રાજ્યના ઈરાદા સાથે આરએસએસની સ્થાપના થઈ. એ કોઈ રાજકીય પેલું નતું સંગઠન, એક સામાજિક સંગઠન હતું. પણ સમયના પ્રવાહ સાથે જરૂર પડી કે રાજકારણમાં આવવું જરૂરી છે, પછી જનસંઘની શરૂઆત થઈ અને એ વિચારધારાને આગળ લઈને જે લોકોને વિશ્વાસ આવ્યો 40-50 વર્ષે કે બીજેપી નામનું ભાજપ નામની આ નવી વિચારધારા દેશને કંઈક નવું આપશે, નવા સિદ્ધાંતિક એમ સાથે આગળ ચાલી રહ્યું છે. તો એ જોતા એને ઘણા વર્ષો થયા એક વિશ્વાસ ઉભો કરતા કોંગ્રેસની સામે. અને એ જોતા જયારે એમને આટલી મોટી બહુમતી મળી છે, પછી જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે જોઈને આપણે ઘણી આમ તો કહેવત છે, માણસ સત્તા ઉપર આવે ને પછી જ એના સાચી માનસિકતાની ખબર પડે. સત્તા ઉપર આવ્યા પછી જ તમે જુઓ મહારાષ્ટ્રમાં પવાર ના ભત્રીજા ને એ બધાને જે વિવાદાસ્પદ લોકોને પક્ષમાં લેવા, પછી એના પહેલા કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે ગઠબંધન કરવું, બિહારમાં નીતિશ કુમાર સાથે કરવું, બીજી કર્ણાટકમાં યેદુરપ્પાના ભ્રષ્ટાચારની સામે એમને ચલાવવા, અને આપણે ગુજરાતમાં તો જોવો છો એક પછી એક ભરતીઓ થઈ રહી છે કોંગ્રેસમાં. ને એક બાજુ જોઈએ તો 13 દિવસ માટે વાજપેયીજીએ પોતાની સરકારને જવા દેવી વધારે મુનાસિબ માની હતી, એક વોટ માટે, એક જ વોટ માટે 13 દિવસમાં, સિદ્ધાંતોને ખાતી. ત્યારે એનાથી વિરુદ્ધ અત્યારે આપણે કોંગ્રેસને 17 સીટ છે, 156 સીટ બીજેપીને મળી છે, આવો મોટો જનાધાર છે, છતાંય કોંગ્રેસના શા માટે જરૂર પડી રહ્યું છે આટલું બધું, એ જ વિચારવું જરા ડાયજેસ્ટ નથી થતું પ્રજાજનને. હાજી
બિલકુલ રીનાબેન, કોંગ્રેસમાંથી જે નેતાઓ જઈ રહ્યા છે, જે તે સમયે આપે એક નિવેદન સાંભળ્યું હશે, કોંગ્રેસના જ ધારાસભ્યની વાત કરી લઈએ તો કે અહીંયા ગૂંગળામણ અનુભવાય છે. હવે આ ગૂંગળામણ ખબર નહીં ભારતીય જનતા પાર્ટીમાં જઈને કદાચ શાંત થઈ જાય. બિલકુલ માનસી, સાચી વાત છે. કોંગ્રેસનું તમે જુઓ કે મુખ્ય માઇનસ પોઈન્ટ એ છે કે ખરેખર ડેમેજ કંટ્રોલ કરવાની જે નીતિ હોવી જોઈએ એની પાસે છે જ નહીં. બિલકુલ તમે જુઓ કે ભાજપમાં પણ તમે જુઓ કે ગત ટર્મમાં આપણે વિધાનસભાની વાત કરીએ તો કેટલાક અસંતોષી કહી શકાય કે ભાજપના નેતાઓને હરાવવાનો પ્રયાસ કર્યો હોય એવી ફરિયાદો ઉઠી હતી તમે જુઓ તો. તેમ છતાં પણ એમ હતું કે અસંતોષને ઉકળતો ચરવું એવું કહી શકાય કે એવી તમે જુઓ કે પેમ્ફલેટો પછી કવિતાઓ આ તે બધું ક્યાં ને ત્યાં તમે જુઓ કે એમના વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં કહી શકાય કે બિલકુલ બિલકુલ. અને રીનાબેન, આપે જે વાત કરી કે આ જે પેમ્પલેટો અને ફરફરિયા જે રીતે બહાર પડતા જાય છે, પરંતુ અત્યારે તો જે સ્થિતિ છે કે ભાજપની અંદર કોંગ્રેસીઓ ભળતા જાય છે. રીનાબેન અને પ્રદ્યુમનસિંહ, આ બંને અમારી સાથે જોડાયા અને આપનું મત જણાવ્યું તે બદલ આપ બંનેનો આભાર. તો હવે કોંગ્રેસ એવું થઈ ગયું છે કે સૌથી પહેલા કોંગ્રેસની અંદર જોડાવો, કોંગ્રેસની અંદર એક હોદ્દો લો, પછી ભારતીય જનતા પાર્ટીની અંદર તમને સીધી જ એન્ટ્રી અને પ્રવેશ મળી જશે. કારણ કે કોંગ્રેસ મુક્તની જે વાતો થઈ રહી હતી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં, એ કોંગ્રેસ યુક્ત થતું જઈ રહ્યું છે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.